નમસ્કાર. મારું નામ ડોક્ટર પાર્થ નથવાની છે. હું એક કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ અને એન્ડ્રોલોજિસ્ટ છું. આપણે વાત કરીશું બીપીએચ એટલે કે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેઝિયા વિશે, જે એક બહુ જ કોમન કન્ડિશન છે. બીપીએચ વિશે વાત કરતા પહેલા જે બીપીએચ જે ઓર્ગનને અફેક્ટ કરે છે એના વિશે થોડી માહિતી આપું. બીપીએચ જે છે એ પુરુષોની બીમારી છે અને એ પ્રોસ્ટેટ નામની ગ્રંથિમાં જોવા મળે છે. પ્રોસ્ટેટ શું છે? તો પ્રોસ્ટેટ એક અખરોટ ની સાઇઝનું એક ઓર્ગન છે, જે આપણી પેશાબની થેલીની નીચે આવેલું હોય છે. પ્રોસ્ટેટનું કામ એ હોય છે કે જે આપણા વીર્યને લિક્વિફાઈ કરવાનું કામ કરે છે. તો પ્રોસ્ટેટ જે છે એ જન્મથી જ દરેક પુરુષોમાં આવેલું હોય છે. જેમ મહિલાઓમાં ગર્ભાશય હોય છે એ રીતે પુરુષોમાં પ્રોસ્ટેટ આવેલું હોય છે. જેમ જેમ ઉંમર થાય છે એમ એમ આ પ્રોસ્ટેટની ગ્રંથિ મોટી થતી હોય છે. તો બીપીએચ કોને કહેવાય? તો બીપીએચ એને કહેવાય કે જ્યારે પ્રોસ્ટેટની ગ્રંથિ ની સાઇઝ ખૂબ જ વધી જાય છે અને એના કારણે દર્દીને પેશાબ કરવામાં તકલીફ પડે છે. એને આપણે બીપીએચ કહીએ છીએ. પ્રોસ્ટેટના ઘણા બધા સિમ્ટમ્સ હોય છે, જેમ કે સૌ પ્રથમ પેશાબ કરવા જવામાં વાર લાગવી. એટલે દર્દી જ્યારે પેશાબ કરવાનું સ્ટાર્ટ કરે ત્યારે એને 4 થી 5 સેકન્ડ રાહ જોવી પડે અને પછી યુરિન સ્ટાર્ટ થાય. બીજો જે સિમ્ટમ છે એ છે કે યુરિનનો જે ફ્લો છે અને પેશાબની જે ધાર છે એ ઓછી થઈ જાય છે, એ ઘટી જાય છે. એના પછીનો જે સિમ્ટમ છે એ છે ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે કે દર્દીને દર થોડી થોડી વારે યુરિન કરવા માટે જવું પડે છે. એ એટલા માટે થતું હોય કેમ કે એમની પેશાબની થેલી પૂરી તરહથી ખાલી ન થતી હોય, એટલે એમને વારે વારે યુરિન કરવા જવું પડે. એના પછી જે સિમ્ટમ જોવા મળે છે એ છે નોક્ચ્યુરિયા. નોક્ચ્યુરિયા એટલે કે રાત્રે પેશાબ કરવા પણ ઉઠવું પડે. નોર્મલી આપણે રાત્રે પેશાબ કરવા નથી ઉઠતા હોતા, અથવા તો ક્યારેક એક વખત યુરિન કરવા ઉઠવું પડતું હોય છે. પણ જે પ્રોસ્ટેટ ના જે દર્દીઓ હોય છે, બીપીએચ ના જે દર્દીઓ હોય છે, એમને 2 કે 3 વખતથી પણ વધારે રાત્રે ઉઠવું પડતું હોય છે યુરિન કરવા માટે. એના પછીનો જે સિમ્ટમ છે એ છે ઇન્ટરમિટન્સી. ઇન્ટરમિટન્સી એટલે કે જે પેશાબ એક વખત ચાલુ થઈ જાય એના પછી જે પેશાબની ધાર છે એ વચ્ચે વચ્ચે બંધ થઈ જાય, પછી પાછી થોડી વાર રહીને તરત પાછી સ્ટાર્ટ થાય અને વચ્ચે વચ્ચે એમાં બ્લોકેજ આવે. એને સ્ટોપ એન્ડ ગો એ ટાઈપની મુવમેન્ટ થતી હોય છે. તો એને ઇન્ટરમિટન્સી કહેવાય છે. બીજો જે સિમ્ટમ છે, લક્ષણ છે, એ છે અર્જન્સી. અર્જન્સી એટલે કે યુરિન હોલ્ડ ન કરી શકો. યુરિન લાગે એટલે જનરલી આપણે જ્યાં સુધી વોશરૂમ ના આવે અથવા કોઈ એપ્રોપ્રિએટ જગ્યા ના આવે ત્યાં સુધી આપણે નોર્મલી યુરિન રોકી શકતા હોઈએ છીએ. પણ જે બીપીએચ ના પેશન્ટ હોય એ લોકો યુરિન હોલ્ડ નથી કરી શકતા. એમને તરત જ યુરિન પાસ કરવાની એકદમ સિવિયર અર્જન્સી થતી હોય છે. એમને જલ્દીથી દોડીને વોશરૂમ તરફ જવું પડે છે. એના પછીનો જે સિમ્ટમ છે એ સિમ્ટમ કહેવાય છે અર્જન્સી ઇનકોન્ટિનન્સ. એના પછીનો જે લક્ષણ છે એને કહેવાય છે સેન્સ ઓફ ઇનકમ્પ્લીટ ઇવેક્યુએશન, એટલે કે પેશાબની થેલી પૂરી તરહથી ખાલી ન થવી અને એમને દર થોડી થોડી વારે યુરિન કરવા જવું પડતું હોય છે. એને કહેવાય છે સેન્સ ઓફ ઇનકમ્પ્લીટ ઇવેક્યુએશન. એના પછીના જે લક્ષણ છે એને કહેવાય છે ડિસ્યુરિયા. ડિસ્યુરિયા એટલે યુરિનમાં બળતરા થવી. બળતરા જે સિમ્ટમ છે એ 2 કારણસર થતો હોય છે. પહેલો છે ઇન્ફેક્શન, એટલે જો યુરિનમાં તમને ઇન્ફેક્શન હોય તો બળતરા થાય, અથવા તો પેશાબની થેલી જે છે એ ખૂબ જ ભરેલી હોય અને એ પૂરી રીતે ખાલી ન થતી હોય. સપોઝ 10-20 ml જેટલો જ યુરિન થાય અને બાકીનો 250-300 ml જેટલો યુરિન જો અંદર જમા રહે તો દર્દીઓને બળતરા જેવું સેન્સેશન આવતું હોય છે. એના પછીનો જે લક્ષણ છે એ છે યુરિનરી રિટેન્શન. યુરિનરી રિટેન્શન એટલે પેશાબ સાવ બંધ થઈ જવો. આ જે કન્ડિશન છે એમાં દર્દીને યુરિન કરવાની ખૂબ જ ઈચ્છા થતી હોય પણ એ યુરિન ઉતરતું ન હોય. એના કારણે એમને પેટના ભાગમાં અથવા નીચેના પેડુના ભાગમાં એકદમ સિવિયર પેઇન થતું હોય છે અને એ કન્ડિશનમાં એમને તાત્કાલિક હોસ્પિટલે જવું પડતું હોય છે. એને કહેવાય છે યુરિનરી રિટેન્શન. અને એના પછી જે સિમ્ટમ છે એ જોવા મળે છે એને કહેવાય છે હિમેચ્યુરિયા. હિમેચ્યુરિયા એટલે કે યુરિનમાં બ્લડ આવવું. યુરિનમાં બ્લડ આવવાનું કારણ પ્રોસ્ટેટ એનલાર્જ હોય અને યુરિનનો ખાસો એવો બ્લોકેજ હોય તો બી એ થઈ શકે, અથવા ઇન્ફેક્શનના કારણે જો એમાં સેકન્ડરી યુરિનનો અટકાવના કારણે જો એમાં સેકન્ડરી ઇન્ફેક્શન થયું હોય તો એ કારણસરો બી યુરિનમાં બ્લડ આવી શકે. તો આ બધા સિમ્ટમ્સ છે બીપીએચના. બીપીએચ એઝ સચ કોઈ સેકન્ડરી રીઝનના કારણે નથી થતું. બીપીએચ થવાનું મુખ્ય કારણ છે ઉંમર.
જ્યારે બી પુરુષની ઉંમર 50+ અથવા ઘણા કેસીસમાં 45+ જ્યારે થતી હોય છે, ત્યારે એમની પ્રોસ્ટેટની ગ્રંથિની સાઇઝ વધતી હોય છે, એમને યુરિન રિલેટેડ બધા સિમ્ટમ્સ થતા હોય છે. હવે આ ઉંમરના કારણે કેમ વધે છે, જેનું જે પાછળનું જે સાયન્ટિફિક રીઝન છે એ છે કે પુરુષોમાં જે પુરુષ જે હોર્મોન્સ આવેલા હોય છે એનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટર્સના ડેવલપમેન્ટ માટે જે હેલ્પ કરતું હોય છે એને કહેવાય છે ટેસ્ટોસ્ટેરોન. આ ટેસ્ટોસ્ટેરોનના કારણે જે આટલા વર્ષોથી આપણા શરીરમાં વહેતો હોય છે, એના કારણે આ જે પ્રોસ્ટેટની ગ્રંથિ છે એના કારણે એની સાઇઝ વધતી હોય છે અને એના કારણે એના સિમ્ટમ્સ આવતા હોય છે. એટલે મોસ્ટલી આ જે પ્રોબ્લેમ છે એ એક એજ રિલેટેડ પ્રોબ્લેમ છે. અને એનું જો ઇન્સિડન્સ આપણે જોઈએ તો લગભગ 30% નું પોપ્યુલેશન જે એને આ સિમ્ટમ્સ 50 વર્ષ પછી આવતા હોય છે. 60-70% નું પોપ્યુલેશન જે છે એને 60+ એજ જ્યારે થાય ત્યારે એમને આ સિમ્ટમ્સ આવતા હોય છે. અને જ્યારે લોકો 70-80 ઓલ્ડ થાય ત્યારે લગભગ 90-95% પોપ્યુલેશનને બીપીએચના સિમ્ટમ્સ આવતા હોય છે. બધા જ સિમ્ટમ્સ એક સાથે આવે એવું જરૂરી નથી હોતું, પણ નાના મોટા કોઈ બી રીતે એમને સિમ્ટમ્સ આવતા હોય છે. બીપીએચ નું નિદાન કરવા માટે તમારા જે નજીકના યુરોલોજિસ્ટ ડોક્ટર હોય એમને મળવાનું. જ્યારે બી તમને યુરિન રિલેટેડ કોઈ બી એબનોર્મલ સિમ્ટમ્સ દેખાય કે જે તમને પહેલા ન હતા, તો કેમ કે આનો જે પ્રોગ્રેશન છે ડિઝીઝનો એ ઇવેન્ચ્યુઅલી થતો હોય છે, સ્લોલી પ્રોગ્રેશન થતો હોય છે. એટલે ઘણી વખત આપણે એને લાંબા ટાઈમ સુધી નિગ્લેક્ટ કરતા હોઈએ છીએ. તો એને ડાયગ્નોઝ કરવા માટે તમારા નજીકના યુરોલોજિસ્ટને બતાવું. એ તમારી ડિટેલ્ડ હિસ્ટ્રી લેશે. પછી જે ડોક્ટર હશે યુરોલોજિસ્ટ એ તમારું ફિઝિકલ એક્ઝામિનેશન કરશે. ફિઝિકલ એક્ઝામિનેશનમાં એ તમારું એબડોમિન એટલે કે પર એબડોમિન એક્ઝામિનેશન, તમારા એક્સટર્નલ જેનાઇટેરિયા એટલે લિંગનો ભાગ ને ગોળીનો ભાગ, અને એક રેક્ટલ એક્ઝામિનેશન કરશે જેમાં એ પ્રોસ્ટેટને ફીલ કરશે. હિસ્ટ્રી અને ફિઝિકલ એક્ઝામિનેશન થયા બાદ તમારા યુરોલોજિસ્ટ તમને અમુક ટેસ્ટ કરવાનું કહેશે, જેમાં એક છે સોનોગ્રાફી. સોનોગ્રાફી કરવાથી આપણને પ્રોસ્ટેટની જે સાઇઝ છે એનો આઈડિયા આવે. યુરિન કરતા પહેલા અંદર કેટલું યુરિન રહી જાય છે અને યુરિન કર્યા પછી અંદર કેટલું યુરિન રહી જાય છે એના વિશે આપણને ઇન્ફોર્મેશન મળે. સોનોગ્રાફી બાદ બેઝિક બ્લડ ને યુરિન ટેસ્ટ પણ કરાવીએ છીએ, જેમાં સર્વપ્રથમ છે પીએસએ નામનો બ્લડ ટેસ્ટ. અને પીએસએ જે ટેસ્ટ છે એ સ્ક્રીનિંગ માટે પણ વપરાય છે. સ્ક્રીનિંગ માટે એટલે કે પ્રોસ્ટેટ કેન્સરના સ્ક્રીનિંગ માટે. જે પુરુષો 50 વર્ષથી ઉપરની વયના હોય એમને દર વર્ષે આ પીએસએ નામનો બ્લડ ટેસ્ટ કરવો જોઈએ. એ થયા બાદ તમારું એક યુરિન રૂટીન અને જો જરૂર પડે તો એક યુરિન કલ્ચરનો ટેસ્ટ પણ કરાવતા હોય છે. ક્યારેક અમુક સ્પેશિયલાઇઝ ટેસ્ટ જેમ કે યુરોડાયનામિક સ્ટડી એ આપણે કરાવવો પડતો હોય છે. એ એવા દર્દીઓ માટે કરાવવો પડતો હોય છે કે જેમને પ્રોસ્ટેટનું અટકાવતો હોય પણ એના સાથે સાથે એમની પેશાબની થેલી પણ ખરાબ હોય. એ સિવાય એક યુરોફ્લોમેટ્રી એટલે કે યુરિનનો ફ્લોનો ટેસ્ટ કરાવતા હોઈએ છે. યુરોફ્લોમેટ્રીથી આપણને બીજી કોઈ કન્ડિશન જેમ કે સ્ટ્રિક્ચર યુરેથ્રા એટલે કે પેશાબની નળી છે એ સાંકડી છે કે નહીં એનો બી આપણને આઈડિયા આવતો હોય છે. એટલે આ બધા બેઝિક ટેસ્ટ છે કે જે આપણે પ્રોસ્ટેટના લગભગ બધા દર્દીઓમાં કરાવતા હોઈએ છે અને એનાથી એમનું નિદાન ફાઇનલ થતું હોય છે. જે બીપીએચ છે કે જે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા છે, એની ટ્રીટમેન્ટના બે મુખ્ય કમ્પોનેન્ટ છે. એક છે મેડિકલ અને બીજું છે સર્જિકલ. મેડિકલ એટલે કે આપણે એમાં દવાઓ આપતા હોઈએ છીએ. તો એની જે મેડિસિન છે એ યુઝ્યુઅલી એક ટેબ્લેટ લેવાની હોય છે અને એ ઓન અ ડેઇલી બેઝિસ પેશન્ટે રેગ્યુલરલી લેવાની હોય છે. અને એ જે મેડિસિન છે એ ખૂબ જ લાંબા ટાઈમ માટે અને ઘણી વખત લાઈફ લોંગ પણ લેવી પડતી હોય છે. બીજો જે ઓપ્શન છે ટ્રીટમેન્ટનો એ છે સર્જરી. તો સર્જરી આપણે કયા દર્દીઓને એડવાઇસ કરતા હોઈએ છીએ? તો સર્જરી આપણે એ દર્દીઓને એડવાઇસ કરતા હોઈએ છીએ કે આપણે યુઝ્યુઅલી મેડિસિનનો ટ્રાયલ 2 to 4 વીક્સ માટે આપતા હોઈએ છીએ. જો ઇમ્પ્રુવમેન્ટ આવવાનું હોય તો આ 2 to 4 વીક્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવી જાય. આ દવા લીધા પછી બી જો એમને જરા બી ઇમ્પ્રુવમેન્ટ ન હોય તો આપણે એમને સર્જરી એડવાઇસ કરતા હોઈએ છીએ. એક બીજું જે ઇન્ડિકેશન છે એમાં એવું હોય છે કે જો દર્દીઓને પેશાબની થેલીમાં પથરી થઈ જતી હોય, સ્ટોન થઈ જતો હોય, બ્લેડર સ્ટોન થાય, જો આ પ્રોસ્ટેટના કારણે સેકન્ડરી થયો હોય તો આપણે દર્દીઓને પ્રોસ્ટેટની સર્જરી કરતા હોઈએ છીએ. જો દર્દીઓને પેશાબમાં વારે ઘડીએ બ્લડ આવતું હોય અથવા તો રિપીટેડ યુરિનરી ઇન્ફેક્શન્સ થતા હોય પ્રોસ્ટેટના કારણે તો આપણે એમને સર્જરી એડવાઇસ કરીએ છીએ.
હવે જે સર્જરી છે, નવી પદ્ધતિઓ આવી ગઈ છે, એટલે એ સર્જરીઓ હવે એન્ડોસ્કોપી દ્વારા થાય છે. એટલે જે લિંગનો ભાગ હોય, એનું જે ઓપનિંગ હોય મૂત્રાશયનું, એમાંથી દૂરબીન જાય અને દૂરબીન વડે એનું ઓપરેશન કરતા હોઈએ છીએ. અને હવે એમાં એડવાન્સ લેઝર્સ બી આવી ગયા છે, એટલે આપણે એ સર્જરી લેઝર દ્વારા પણ કરી શકીએ છીએ. એક બીજી ટેકનોલોજી છે જેને કહેવાય છે યુરોલિફ્ટ. એમાં બી સેમ આ જે દર્દીઓ હોય કે જેમાં આપણે સર્જરી શક્ય નથી હોતી અથવા સર્જરી માટે અનફિટ હોય છે, તો એ દર્દીઓમાં આપણે યુરોલિફ્ટ નામની એક પદ્ધતિ છે, જેમાં પ્રોસ્ટેટની બંને બાજુએ આપણે એક બેન્ડ લગાવતા હોઈએ છીએ અને એ બેન્ડથી પેશાબનો રસ્તો આપણે ખોલી નાખતા હોઈએ છીએ. તો આ બધા એના ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે. પ્રોસ્ટેટને અટકાવવા માટે બહુ કોઈ મેડિસિન્સ કે કોઈ એક્સરસાઇઝ કે એવું બહુ સ્પેસિફિક વસ્તુ છે નહીં, કેમ કે આ એક એજ રિલેટેડ પ્રોસેસ છે. એટલે ઇવન તમે જો ખૂબ રેગ્યુલર એકદમ સરસ ડાયટ લો અથવા તમે રેગ્યુલરલી જીમ છે, યોગા છે, એક્સરસાઇઝ પણ કરતા હો, આફ્ટર ટેકિંગ ઓલ ધ પ્રિકોશન્સ તમને જો થવાનું હશે તો એ થઈને જ રહેશે. એકચ્યુઅલી આને પ્રિવેન્ટ કરી શકાતું નથી, પણ હા, જો તમે નિયમિત યોગા, મેડિટેશન છે અને એક્સરસાઇઝ કરતા હોય છો, તો આને ઘણા સમય સુધી આપણે ટાળી શકીએ છીએ. એટલે જે લોકોને 50 to 55 યર્સ સિમ્ટમ્સ આવતા હોય છે, એની બદલે એમને 65 to 70 યર્સની એજે એના સિમ્ટમ્સ આવતા હોય છે. બટ એઝ સચ કોઈ એના પ્રિવેન્ટિવ મેજર્સ એઝ સચ છે નહીં, કેમ કે આ એક એજ રિલેટેડ ડિઝીઝ છે.